ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ આખરે સમેટાઈ। સોમવારથી હાઈકોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે। જજ સંદીપ ભટ્ટની બદલી અંગેનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટ લેશે। GHAAની વિરુદ્ધમાં નિર્ણય થશે તો નવી રણનીતિ તૈયાર કરાશે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને CJIને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે। 3 દિવસની હડતાળમાં 20,000 જેટલા કેસને સીધી અસર થઈ છે। જજ સંદીપ ભટ્ટની બદલી અંગે કોલેજિયમની ભલામણનો વકીલો વિરોધ કરી રહ્યા છે। જજમેન્ટ મુજબ અમે જો વધુ હડતાલ ચાલુ રાખીએ કે કામથી અળગારેવાનો નિર્ણય ચાલુ રાખીએ તો ઇટ મે એટેક કન્ટેમ્પ્ટ ઓલ્સો। અમને કન્ટેમ્પ્ટની એવી બીક નથી, પરંતુ વસ્તુ એવી છે કે જ્યારે એક નિર્ણય માટે સુપ્રીમ કોર્ટના કોલેજ સમક્ષ અમારી રજૂઆત પડી હોય ત્યારે અમે પણ એટલો ગ્રેસ દેખાડીએ અને એમનો નિર્ણય આવે ત્યાં સુધી અમે આ અમારો જે કોલ છે સસ્પેન્ડ કરીએ છીએ। નિર્ણય જો અમારી વિરુદ્ધ આવશે તો અમે પાછો વિચાર કરીશું।